हेलो बच्चों, मजाમાં હશો? આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પ્રકરણનું નામ છે દોલનો, જેને ઇંગ્લિશમાં ઓસિલેશન કહીશું. આપણા ફિઝિક્સમાં પ્રકરણ નંબર 14 એ છેલ્લા પ્રકરણોમાં આવે છે. 14 અને 15, જે 15મું જે તરંગો છે એ છેલ્લું છે. તો આપણે આજે અહીંયા શીખવાનું છે 14મું પ્રકરણ દોલનો. હવે એક હિન્દીમાં કહેવત છે કે નામ તો સુના હી હોગા. એમ તમે આ દોલનોનું નામ સાંભળ્યું હશે, પણ એવું બની શકે કે ફક્ત નામ જ સાંભળ્યું હોય, એની અંદર શું આવે છે એ કદાચ ભૂલી ગયા હોઈએ અથવા ખબર ના હોય. બસ એની જ ચર્ચા કરવાની છે. આવું એક સરસ મજાનું પ્રકરણ જેને આપણે દોલનો કહીશું. હવે દોલનો સમજવા માટે દોલિત ગતિ સમજવી ખૂબ જરૂરી છે, અને દોલિત ગતિ સમજવા માટે આવર્ત ગતિ સમજવી ખૂબ જરૂરી છે. તો અહીંયા ધીમે ધીમે શરૂઆત કરીએ. સૌથી પહેલા આવર્ત ગતિ, આ પણ તમે નામ સાંભળ્યું હશે. સરળ આવર્ત ગતિ, એ પણ તમે નામ સાંભળ્યું હશે. અને દોલિત ગતિ, એ પણ તમે નામ સાંભળ્યું હશે. બરાબર છે. તો આવર્ત ગતિ અને દોલિત ગતિ, આપણી જે સરળ આવર્ત ગતિ છે એ આના પછી લઈશું, દોલિત ગતિ. તો તમે કહેશો કે સર, અમે અત્યાર સુધી જે આગળના પ્રકરણ જે હતા 3, 4, 5, 7, આમાં ગતિ હતી ને અહીંયા પણ ગતિ આવે છે. યસ, અહીંયા પણ ગતિ આવે છે, પણ આ ગતિ જરા આગળની ગતિઓ કરતાં અલગ પ્રકારે છે. એ ગતિ આગળની પ્રકરણ 3માં શું હતું કે કાર જઈ રહી છે સીધા રસ્તા પર, ઓકે, અથવા કોઈ પદાર્થ સમતલમાં ગતિ કરે છે. અહીંયા પણ પદાર્થની ગતિને કરાવવાની છે, પણ કેવી રીતે કરાવવાની છે? આવર્ત રીતે કરાવવાની છે. તો આવર્ત ગતિ એટલે શું? તો ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે. આ ઘડિયાળનો 1 સેકન્ડ કાંટો તમે ધારો, 1 સેકન્ડ કાંટાની ગતિની ચર્ચા તમારે કરવાની છે. તો આ સેકન્ડ કાંટાના ગતિની ચર્ચા કરવાની છે. તો આ સેકન્ડ કાંટો જે છે એ 60 સેકન્ડમાં જ્યાં હતો ત્યાં પાછો આવી જશે. 12 વાગ્યા, એના એકવાર 12 વાગી ગયા હતા. 60 સેકન્ડ જે સેકન્ડ કાંટો છે એના 12 વાગ્યા હતા, તો એના ફરીથી પણ એ જ સમયે 12 ઉપર આવી જશે. ત્રીજી વખત પણ એ જ સમય. તો એ કયો સમય? તો કે 60 સેકન્ડ પછી. જો 12 થી તમે શરૂઆત કરી હોય તો એ 12 પર આવશે. જો તમે 3 થી શરૂઆત કરો છો, ઘડિયાળમાં 3 થી શરૂઆત કરો છો, એ સેકન્ડ કાંટાની ગતિને તમે ધ્યાનમાં રાખવાની, તો 60 સેકન્ડ થશે એટલે વળી પાછો એ ક્યાં આવી જશે? 3 પર. એનો મતલબ કે સેકન્ડ કાંટો જે ગતિ કરે છે એ નિયમિત ગતિ કરે છે. તમે એમ કહેશો સર આ વર્તુળ ગતિ કરે છે. વેરી ગુડ, એ વર્તુળ ગતિ કરે છે, પણ બીજું તમને કંઈ ધ્યાનમાં આવે છે? સર એક ઉદાહરણ લો ફરીથી. ઓકે, ચલો બીજું ઉદાહરણ લો. આ ઉદાહરણ નંબર 1, આ અહીંયા ઉદાહરણ નંબર 2. સાદું લોલક અથવા તમે લોલકવાળી ઘડિયાળ જોઈ હશે. એ લોલકવાળી ઘડિયાળ, અહીંયા ઘડિયાળ હોય છે, લોલકવાળી ઘડિયાળ. એ લોલકવાળી ઘડિયાળને નીચે આટલે લોલક બાંધેલું હોય છે, અને આ લોલક આવી રીતે ગતિ કરે છે. તો આ લોલક પણ તમે જોયું હોય કે તમે એની ગતિને અહીંયાથી ધારો તો એ નિયત સેકન્ડમાં, એ પરફેક્ટ, એ જે સેકન્ડ છે અહીંયાથી અહીં આવવા માટેની, એ જ ગતિ એ પોતે ચાલુ રાખશે.
એનો મતલબ કે તમે લોલકની ગતિને આટલે અહીંયાથી ધારી લો છો અને ધારો કે 2 સેકન્ડ થાય છે, 2 સેકન્ડ થાય છે, તો અહીંયાથી અહીંયા જવા માટે 2 સેકન્ડ, તો બીજી વખત પણ એટલો જ સમય લાગશે, ત્રીજી વખત પણ એટલો જ સમય લાગશે, ચોથી વખત પણ એટલો, એટલે નિયત સમયગાળામાં અહીંયાથી અહીંયા આવતે ચલો 2 સેકન્ડ, ફરીથી આટલેથી અહીંયા આવતા 2 સેકન્ડ, ફરીથી અહીંયાથી શરૂ કરી વળી પાછો આમ જઈ અને વચ્ચે જઈને આવતા 2 સેકન્ડ. તો આ જે સમયગાળો છે, આ સમયગાળો, ગતિનો સમયગાળો નિયમિત હોય છે. સર થોડો આઈડિયા આવે છે કે આવી કોઈ પરફેક્ટ ગતિ, તમે ધારો કે હિંચકાની ગતિ લઈ લો અને તમે અવરોધને એવું ગણો કે ચલો ભાઈ ઘર્ષણ નથી લાગતું, તો તમે જેવો હિંચકો ખાવ છો, તો હિંચકો ખાવને ઉપરના પોઈન્ટે તમે જ્યારે આવશો એ આવવાનો સમય દરેક વખતે સમાન હોવાનો. તો જે ગતિ નિયમિત સમયગાળામાં ગતિનું પુનરાવર્તિત કરતી હોય, ગતિનું પુનરાવર્તન થતું હોય, સાંભળજો, અહીંયા આ સેકન્ડ કાંટો આટલે આવી, અહીંયા 60 સેકન્ડ પછી તેનો એ જ રસ્તા પર ફરીથી જશે, વારંવાર પુનરાવર્તન કરે છે. કોનું? ગતિનું. તો જે ગતિનું નિયત સમયગાળામાં પુનરાવર્તન થતું હોય આવી ગતિને આવર્ત ગતિ કહે છે. આવી ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ વ્યાખ્યા લખાવું છું. ઓકે, તો આ આવર્ત ગતિ થશે. આવર્ત ગતિ નિયમિત. તમે રોજ સવારે 7 વાગે ઉઠો છો, તો સોમવારે પણ સવારે 7 વાગે ઉઠો છો, મંગળવારે પણ 7 વાગે ઉઠો છો, બુધવારે પણ 7 વાગે ઉઠો છો, ગુરુવારે પણ 7 વાગે ઉઠો છો, આખું અઠવાડિયું તમે નિયમિત ઉઠો છો, તો તમારી જે ગતિ છે એ આવર્ત ગતિ થશે. નિયમિત સમયગાળામાં રોજ ઉઠી અને એ જ ક્રિયાક્રમ, ઉઠી અને એ જ ક્રિયાક્રમ, ઉઠી અને એ, તો એ ગતિનું પુનરાવર્તન કરો છો. આવી ગતિ સરળ આવર્ત ગતિ થશે. આવી ગતિ સરળ આવર્ત ગતિ થશે. સ્પ્રિંગનું તમે ઉદાહરણ લઈ શકો. સ્પ્રિંગ, આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગના નીચે તમે કોઈ પથ્થર કે દળ બાંધી દો અને પછી હવે એને આવી રીતે ગતિ કરાવો, તો આ નિયત સમયગાળામાં ગતિ થશે. આવી ગતિ સરળ આવર્ત ગતિ. જે વરસાદ આવે છે, ચોમાસામાં વરસાદ આવે છે, આપણે ઋતુઓને જો પરફેક્ટ ધ્યાનમાં રાખીએ તો ચોમાસામાં, તો મતલબ એ જે મહિનો હોય જૂન મહિનો, તો વળી આવતા જૂન મહિનામાં વળી વરસાદ આવે છે, વળી બીજા જૂન મહિનામાં વરસાદ આવે, વળી બીજા જૂન મહિનામાં તો આવી રીતે ગતિનું કે ઘટનાનું પુનરાવર્તન થાય. પણ આપણે ઘટનાઓ નહીં જોઈએ, આપણે ગતિની ચર્ચા કરીશું, એટલે આપણે ઉદાહરણો એવા લઈશું કે ગતિની જે છે એ પુનરાવર્તન થવું જોઈએ. આની વ્યાખ્યા લખાવું છું. 1 મિનિટ આ સમજી લઈએ. દોલિત ગતિ. હવે આજે મેં જે ગતિ દર્શાવી છે, આ મેં જે ગતિ દર્શાવી છે એની અંદર દોલિત ગતિ છુપાયેલી છે. આવર્ત ગતિમાં દોલિત ગતિ છુપાયેલી છે. સમજીએ. મેં તમને જે પહેલું ઉદાહરણ આપ્યું હતું, એ પહેલું ઉદાહરણ બચ્ચો કયું આપ્યું હતું? ઘડિયાળનું ઉદાહરણ આપ્યું હતું, સેકન્ડ કાંટાનું. બીજું જે ઉદાહરણ હતું એ લોલકનું ઉદાહરણ આપ્યું હતું. બીજું જે ઉદાહરણ હતું એ લોલકનું ઉદાહરણ હતું, સાદું લોલક. ઓકે. ત્રીજું જે ઉદાહરણ છે એ સ્પ્રિંગનું ઉદાહરણ આપણે લઈએ. ચોથું ઉદાહરણ લઈએ. તમે એક દોરીને છેડે પથ્થર બાંધો છો અને એને આવી રીતે ગતિ કરાવો છો નિયમિત. તમારો હાથ નિયમિત. જો તમે એની ગતિને એની તમે વેગ વધઘટ કરશો તો એ પછી સરળ આવર્ત ગતિ નહીં રહે. કે ભાઈ આ પથ્થર છે એ નિયત સમયે જ આટલે આવે છે. ઓકે, આ બધા ઉદાહરણ આવર્ત ગતિના છે. તો પછી દોલિત ગતિ કઈ બલા છે? દોલિત ગતિ કઈ બલા છે? તો દોલિત ગતિ એટલે કે પદાર્થની એવી ગતિ, પદાર્થની એવી ગતિ અથવા એવી પુનરાવર્તિત ગતિ, એવી પુનરાવર્તિત ગતિ કે ફક્ત આગળ, પાછળ કે ઉપર
નીચે થતી હોય. ફક્ત ગતિ આગળ કે પાછળ, અથવા આમ જોવા જઈએ તો આગળ કે પાછળ, ઉપર કે નીચે, જમણી બાજુ કે ડાબી બાજુ, આવી જે ગતિ થતી હોય એને દોલિત ગતિ કહીશું. તો આવી ગતિ ઓછી પાડો. શું આ ગતિ આગળ પાછળ થાય છે? ના. આ તો કઈ ગતિ કરે છે? આ તો વર્તુળ ગતિ છે. શું આ ગતિ આગળ પાછળ થાય છે? તો કે હા, આ ગતિ આગળ પાછળ થાય છે. અહીંયા શું આ ગતિ આગળ પાછળ નહીં, ઉપર નીચે છે? જુઓ, આ બ્લોક છે એ ઉપર નીચે ગતિ કરે છે, તો આ દોલિત ગતિમાં આવશે. શું આગળ પાછળ છે? ના, આ તો વર્તુળ ગતિ કરે છે. તો એવી ગતિ, જો એવી આવર્ત ગતિ આગળ પાછળ થવી જોઈએ પણ આવર્તમાં રહીને થવી જોઈએ. તો એવી આવર્ત ગતિ કે જે આગળ કે પાછળ, આગળ કે પાછળ, હા ધારો કે સાદું લોલક હોય, હા આપણી પાસે સાદું લોલક હોય અને અહીંયાથી પકડી રાખો, તો આવી રીતે નિયત સમયગાળામાં ગતિ થતી હોય, આ દોલિત ગતિ. પણ આમ થઈ અને જો આખું ચક્ર પૂરું કર્યું તો એ પછી દોલિત રહેશે નહીં, એ કેવી થઈ જશે? આવર્ત થઈ જશે. આવર્ત ગતિનું બીજું નામ છે પ્રસંવાદી ગતિ. પ્રસંવાદી ગતિ. જમણી બાજુ ડાબી બાજુ હોય આવી ગતિ નિયત સમયગાળામાં થતી હોય તો ગુડ, દોલિત ગતિ. પણ જો આખો આંટો પૂરો કરશે તો એ દોલિત નહીં રહે, તો એ આવર્ત થઈ જશે. છે બંનેમાં નિયત સમયગાળો, છે બંનેમાં નિયત સમયગાળો, પણ જે આગળ કે પાછળ થતી હોય એને દોલિત કહીશું, કહે છે દોલિત ગતિ કહીશું. તો અહીંયા એવું કહી શકાય કે બધી દોલિત ગતિ, આ દોલિત ગતિ છે, બધી દોલિત ગતિ એ આવર્ત હોઈ શકે. યસ, આમાં પણ આવર્ત તો છે જ, નિયત સમયગાળા 2-2 સેકન્ડના ગાળામાં આવે છે, તો છે દોલિત ગતિ અને પોતે આવર્ત છે. તો બધી જ દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે, પણ બધી આવર્ત ગતિ એ દોલિત ગતિ હોય નહીં. આ આવર્ત ગતિ છે પણ દોલિત નથી. જો આટલા ઊંધી હોત, કાંટો આટલે આમ જઈ અને વળી પાછો આવત, આમ જઈને પાછો આવત, આમ જઈને પાછો આવત, તો એ દોલિત બનત. પણ આ તો આખું વર્તુળ પૂરું કરે છે, એટલે યાદ રાખજો કે આખું વર્તુળ પૂરું થતું હોય એ કદી દોલિત ગતિ હોઈ શકે નહીં. અડધું વર્તુળ પૂરું થતું હોય એ જ દોલિત ગતિ હોય. તો આ આવર્ત ગતિ અને દોલિત ગતિની આપણે ચર્ચા કરી, એની વ્યાખ્યા તમે લખી લો. અહીં બંને ગતિની વ્યાખ્યા લખી છે. આવર્ત ગતિ, જેને ગુજરાતીમાં પ્રસંવાદી ગતિ પણ કહેવાય, અને પીરિયોડિક મોશન, જો પીરિયડ ઉપરથી આવે છે, ટાઈમ પીરિયડ જેને આપણે કહીએ છીએ કે ભાઈ નિયત સમયગાળો જે અંતરાલ છે ત્યાંથી આવે છે. જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર, રસ્તો એનો એ જ છે, ઘડિયાળના કાંટાનો રસ્તો એક જ છે, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, એ કેન્દ્રને અનુલક્ષીને નિયત સમયગાળે એ 60 સેકન્ડે આવી જ જાય, તો ગતિનું પુનરાવર્તન કરતો હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહે છે. ઉદાહરણ છે ઘડિયાળની કાંટાની ગતિ, ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ, પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, પૃથ્વીની પોતાની ધરી ઉપરની ગતિ, એની આસપાસની ગ્રહોની, સૂર્યની આસપાસની ગતિ. એ દોલિત ગતિ, દોલનો ઉપરથી આવે છે દોલિત ગતિ. ઓકે, તો દોલિત ગતિને ઓસિલેટરી મોશન, મેં અહીંયા ઓસિલેશન લખ્યું છે, કદાચ ક્યાંક તમે ઇંગ્લિશની ચોપડી વાંચતા હોય તો તમને આ શબ્દો કાને પડે એટલા માટે. તો જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ, જો અહીંયા નિયત બિંદુની અનુલક્ષીને આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે, આને પણ આગળ પાછળ કહેવાય, આને પણ આગળ પાછળ કહેવાય. ઓકે, ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત, ખાસ તમારે યાદ રાખવાનું છે, પુનરાવર્તિત ગતિ કરતો હોય તો આવી ગતિને દોલિત ગતિ કહે છે. દોલિત ગતિના સરસ એવા ઉદાહરણ સાદા લોલકની ગતિ, સ્પ્રિંગ સાથે લટકાવેલી પદાર્થની ગતિ. આ તમે લખી લેજો, એટલા માટે હું સાઈડમાં છું, સ્ક્રીનશોટ પાડી લેજો. પછી હિંચકાની ગતિ, જો આપણે એને અવરોધ બળને અવગણીએ તો આવી ગતિની આપણે ચર્ચા કરવાની છે. હવે આ બંનેમાં કયું ભણવાનું છે? તો યાર પ્રકરણનું નામ તો જુઓ, દોલનો. આવો જે પદાર્થ ગતિ કરે એવા પદાર્થને આપણે દોલક કહીશું. શું કહીશું? એવા પદાર્થને દોલક કહીશું.
दोलक कहीशुं। तो आ दोलक जे छे ए पदार्थ गति करशे। तो आपणे आ भणवानुं छे आगळ, दोलित गति भणवानुं छे। एनो मतलब के आपणे एवी गति भणवानी छे के जे आगळ पाछळ उपर नीचे होय। तो पेली वर्तुळाकारने हाल हवे लेवानुं नथी। समझी गया? एटला तो आपणुं काम सारुं थई गयुं। आ बंनेमां कोने लेवानुं छे? दोलित गतिने लेवानुं छे। दोलित गतिने लेवानुं छे। अने एक वाक्य लखी नाखो मारी साथे वाक्य लखी नाखो, नोंध करीने लखी नाखो। चलो हेडो उपर नोंध करीने के नोट करीने लखो के दरेक दोलित गतिओ आवर्त गति छे। दोलित गतिओ ए आवर्त गति छे। आ दरेक आ दोलित गति छे, आ दोलित गति छे ए आवर्त गति छे। पण दरेक आवर्त गति ए दोलित गतिओ न पण होय। आ दरेक आवर्त गति ए दोलित गतिओ न पण होय। जोईए आगळ लखी नाख्युं। चलो 1 2 3 4 5 दोलित गति ने आगळ वधारीए। दोलित गति पण दोलित गति में प्रकार आवे छे। आ मैं खानी खाली राख्युं छे, आ खानु मैं खाली राख्युं छे। ए समजावुं छे। आ बंनेना उदाहरण पछी एनुं नाम आपवुं छे। चलो आनी गतिनी आपणे वात करीए। एक स्प्रिंग छे, अहींया स्प्रिंग ने फिक्स करेली छे। आ स्प्रिंग छे। आ स्प्रिंगना एक छेड़ो अहींया उपरनो छेड़ो फिक्स है, नीचेना छेड़े एम दळनो एक ब्लॉक अथवा पदार्थ लटकावेलो छे। आने आपणे दोलित गति करवानी छे। ऊपर नीचे दोलित गति कराववानी छे। दोलित गति कराववा माटे शुं करवुं पड़शे? कां तो आ ब्लॉकने नीचेनी तरफ खेंचो अथवा उपरनी तरफ एने दबावो। हूँ एवं कहूँ छूँ कि आ ब्लॉकने नीचेनी तरफ आपणे खेंचीए छीए अने एक वधारानुं बळ लगाईए छीए। एमजी तो करूँ, एक वधारानुं बळ लगाईए छीए एफ। तो बच्चों आ जे बळ लगाईए छीए एना कारणे आ स्प्रिंग जे छे ए आखी खेंचावानी। आ स्प्रिंग खेंचा छे अने खेंचाई अने आवी बनशे। आ स्प्रिंग वच्चे जे जग्या छे ए वधी जशे अने आ ब्लॉक आवी परिस्थिति में आवी जाए। बोलो अहींया सुधी क्लियर छे? जरा तमने देखाय ए रीते आपणे अहींया लखीए। ओके, हाँ, दोलित गतिनी वात करूँ छुं। आम थशे। आ स्प्रिंगना नीचे तमे ब्लॉक लटकावेलो छे तो ब्लॉक आ रीते खेंचो तो हवे थशे केवुं? शुं थशे? ब्लॉक ऊपर जशे। ऊपर जई अने आ बिंदु जे छे त्यांथी पाछो ऊपर जशे। एटले त्रीजी परिस्थिति आवी बने। त्रीजी परिस्थिति आवी बने। बोलो मारी साथे सहमत छो? आई एम दळनो ब्लॉक। हाँ सर, ख्याल आयो कि आने आपणे ज्यारे खेंचीए छीए स्प्रिंगने, ज्यारे जब ब्लॉक स्प्रिंगनी नीचे जे ब्लॉक बांधेलो छे एने खेंचीए छीए त्यारे खेंचाई अने आ ब्लॉक आवी रीते गति करे छे। बच्चों आ ब्लॉक आवी रीते गति करे छे। आ ब्लॉक आवी रीते गति करे छे। ए पोते गति कोनी सापेक्षे लेवानी छे? y बराबर 0। आनी व्याख्या याद करो। आनी नियत पथ पर पुनरावर्तित गति करशे। हाल आपणे हवाना अवरोधने अवगणीए तो नियत पथ पर आवी रीते ऊपर नीचे ऊपर नीचे ऊपर नीचे गति करशे एटले दोलित गति तो थई जशे। दोलित गति तो थई जशे। ओके, साરું। અહીંયા જોઈએ આ ભણવાનું છે, પેલું નહીં, એનું હું તમને સમજાવું છું। ચલો આ દોરી છે। આ દોરીના જે આ એમ દળનો જે કોઈ ગોળો છે, લોખંડનો ગોળો, એને હું આવી રીતે ખેંચું છું તો એમ દળનો ગોળો જે છે એ આવી રીતે ખેંચાશે। બોલો ક્લિયર? દોરી બાંધેલી છે એટલે દોરી લાંબી થવાની નથી, સ્વાભાવિક છે, આવી રીતે જ થશે। તમે ઘરે ટ્રાય કરી શકો। અને હવે અહીંયાથી હું ખેંચી અને પછી મૂકી દઉં છું તો મૂકી દઉં છું, વિચારો દોરી તૂટવાની નથી તો મૂકી દઉં છું તો આ જે દડો છે એ અહીંયા આવી જશે, આટલે આવી જશે। તો હવે જે પદાર્થની જે ગતિ થઈ એ કેવી થઈ? આગળ પાછળ। આને આગળ ગણીએ તો આગળ પાછળ આવી રીતે પુનરાવર્તિત ગતિ કરશે, પુનરાવર્તિત ગતિ કરશે।
તો આ બંને કેવી થઈ ગઈ? દોલિત ગતિ. બંને દોલિત ગતિ. પણ આ દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પણ એને હજુ સિમ્પલ બનાવી છે. અરે વાહ સર, આની અંદર પણ તમે સિમ્પલ બનાવશો? યસ, સિમ્પલ બનાવશો તો થશે કેવું? તમે સાંભળો કે નિયત બિંદુની આસપાસ આ બ્લોક જે છે એ હવાના અવરોધને અવગણતા સતત ગતિ કરે છે. તો સતત ગતિ કરે છે તો એ કેવી લાઈનમાં ગતિ કરે છે? જુઓ, સીધી લાઈનમાં ગતિ કરે છે. સીધી લાઈનમાં ગતિ કરે છે. ખ્યાલ આવે છે? સીધી લાઈનમાં ગતિ કરે છે. કોણ? આ બ્લોક. ઉપર નીચે તો છે જ, આવર્ત રીતે તો છે જ, નિયત સમયગાળામાં તો છે જ, નિયત બિંદુને અનુલક્ષીને તો છે જ, પણ સીધી લાઈનમાં ગતિ કરે છે. તો જે પદાર્થ આવો સીધી લાઈનમાં ગતિ કરતો હોય એ પદાર્થની ગતિને સરળ આવર્ત ગતિ કહે છે, જ્યારે ઇંગ્લિશમાં સિમ્પલ હાર્મોનિક મોશન, જેનો એક એક અક્ષર તમે ઉપાડો તો SHM કહે છે. અને બચ્ચો આ પ્રકરણમાં આપણે SHM જ ભણવાનું છે. એટલે આ પ્રકરણનું નામ કદાચ દોલનોની જગ્યાએ SHM કે સિમ્પલ હાર્મોનિક મોશન કે સરળ આવર્ત ગતિ રાખીએ તો ખોટું નથી. આગળ જોઈએ. સિમ્પલ હાર્મોનિક મોશન. બચ્ચો અહીંયા એક શબ્દ આવે છે સિમ્પલ, સરળ, જેને કહીશું આપણે સરળ. તો શું આ ગતિ સરળ છે? ના. જો આનો પથ સીધી લાઈન નથી, ત્રાંસી લાઈન છે. આ તો ચાપ રચે છે. આ સરળ આવર્ત ગતિ નથી. આ સરળ આવર્ત ગતિ છે. એટલે આપણે જે ઉદાહરણ લેવાના છે એ સ્પ્રિંગના ઉદાહરણ લેવાના છે. સારું, ગણિતની રીતે સમજીએ કે જ્યારે આ બ્લોક નીચેની તરફ આ રીતે ખેંચાય છે, એનો મતલબ કે એને સ્થાનાંતર કઈ દિશામાં કર્યું? નીચેની દિશામાં. કેટલું સ્થાનાંતર કર્યું? ધારો કે y સ્થાનાંતર કર્યું. આ y સ્થાનાંતર કર્યા પછી, આટલે આવી ગયા પછી આ બ્લોક એની જાતે ઉપર જાય છે. ભાઈ, ઉપર કોણ ખેંચે છે? સ્પ્રિંગ બળ. કોણ ખેંચે છે? સ્પ્રિંગનું બળ ખેંચે છે. અને સ્પ્રિંગ બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ હોય. તમે જોઈ લો, સ્પ્રિંગ બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ હોય. આ બ્લોક નીચે ખેંચાયો, એનો મતલબ કે સ્પ્રિંગ એને ઉપર ખેંચે છે. આવી પરિસ્થિતિમાં બ્લોક અહીંયાથી ઉપરની દિશામાં સ્થાનાંતર કર્યું. આપણે y = 0 ને ધ્યાનમાં લેવાનું છે. બ્લોક જ્યારે y = 0 અહીંયા હતો તો ઉપરની દિશામાં સ્થાનાંતર કર્યું છે. તો બ્લોક હવે આવીને ચોંટી નહીં જાય. બ્લોક બીજી પરિસ્થિતિમાં આની જેમ નીચે આવશે. તો ભાઈ એને નીચે કોણ ખેંચ્યું? તો કે સ્પ્રિંગે એને ધક્કો માર્યો. એનો મતલબ કે હંમેશા Fs ચલે છે -y. હંમેશા સ્થાનાંતર અને સ્પ્રિંગ બળ. સાંભળજો, હું ખેંચવા વાળું બળ નથી કહેતો, હું સ્પ્રિંગ બળની, એટલા માટે મેં S લગાવ્યો છે. સ્પ્રિંગ બળની હું વાત કરું છું. અને સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર એ હંમેશા વિરુદ્ધ દિશામાં હશે. એટલા માટે Fs ચલે છે -ky. પ્રકરણ 6 માં તમે ભણીને આવ્યા છો, કાર્ય ઉર્જાને પાવર. Fs = -ky. તો હવે આ જે છે એ સીધી લાઈનમાં છે. યસ. તો આને સરળ આવર્ત ગતિ કહીશું. તો સરળ આવર્ત ગતિ એટલે શું? કે આની જે ઘાત છે n ઘાત, આ n ઘાતમાં જ્યાં
n બરાબર 1 3 5 7 એવી રીતે એકી સંખ્યાઓ અને એકી સંખ્યાઓમાં જ્યારે તમે અહીંયા એક મૂકો છો આ ઘાત, એનો મતલબ કે fs બરાબર -ky ને જ સરળ આવર્ત ગતિ કહે છે. આને સરળ આવર્ત ગતિ કહેતા નથી, કારણ કે મેં તમને પેલામાં શીખવાડ્યું છે. શેની અંદર શીખવાડ્યું છે? આલેખમાં શીખવાડ્યું છે કે fs ચલે છે -ky ની 3 ઘાત. તમે આ લો તો આનો ગતિપથ તમને સુરેખ મળશે નહીં. ગતિપથ સુરેખ ક્યારે મળે? જ્યારે તમે f અને y નું તમે જ્યારે આલેખ દોરો ત્યારે આની એક ઘાત, આની પણ એક ઘાત ને આની એક ઘાત, આ બંનેની એક ઘાત, ત્યારે એકબીજાના સમપ્રમાણમાં છે એટલે આપણને સુરેખ મળશે. અહીંયા જુઓ, અહીંયા f અને y ની 3 ઘાત અને f અને y ની 3 ઘાત, એટલા માટે આ ગતિપથ આપણને સુરેખ નહીં મળે, પણ આવો કંઈક પરવલય આકારે મળશે. અને પરવલય આકાર મળશે તો એ આવર્ત ગતિ હશે બચ્ચો, એ સરળ નહીં હોય. એટલે આપણે શીખવાનું છે સરળ આવર્ત ગતિ, જે હંમેશા fs બરાબર -ky હોય. હવે તમને પ્રશ્ન થાય કે સર n બરાબર 1 એકી સંખ્યાઓ કેમ લીધી? કેમ n બરાબર 1 2 3 4 5 ના લીધી? અહીંયા જો હું 2 કી ઘાત મૂકું તો આ જે માઇનસ છે એ તો y ની અંદર છે, કે માઇનસ અને માઇનસની 2 કી ઘાત હોય તો પ્લસ થઈ જાય, જે અહીંયા શક્ય નથી. પ્લસ થઈ જાય શક્ય નથી. fs અને y હંમેશા એકબીજાની વિરુદ્ધ હોય છે, એટલા માટે એકી ઘાત આવશે. તો સરળ આવર્ત ગતિ, હવે આપણે સ્પ્રિંગનું ઉદાહરણ લઈ અને સરળ આવર્ત ગતિ શીખવાની છે. હવે આપણે જે હતું ને શરૂઆતમાં કે આવર્ત ગતિ અને દોલિત ગતિ, એની અંદરથી આવર્ત ગતિને આપણે સાઈડમાં કરી દીધી. દોલિત ગતિમાં પણ 2 ભાગ, સરળ આવર્ત ગતિ અને જટિલ આવર્ત ગતિ. આને આપણે એવું કહી શકીએ, જટિલ આવર્ત ગતિ. તો અહીંયા પણ જટિલ આવર્ત ગતિને સાઈડમાં કરી દઈએ અને આપણે શું શીખવાનું છે? સરળ આવર્ત ગતિ, જેનું બચ્ચો બીજું નામ છે SHM, સિમ્પલ હાર્મોનિક મોશન. અને સિમ્પલ હાર્મોનિક મોશન તો જુઓ કેટલું સરળ બનાવ્યું. આવર્ત ગતિમાં દોલનોની અંદર પણ સિમ્પલ બનાવી નાખ્યું. એટલે આ ગતિ આપણને આવડવી હોવી જોઈએ. હવે આ ગતિ થાય છે તો એની પાસે વેગ હશે, સ્થાનાંતર હશે, પ્રવેગ હશે, તો બીજા એવા ઘણા બધા ટર્મ્સ જે છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. તો હવે આગળની જે છે એ વિવિધ વ્યાખ્યાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે તમે પ્રકરણ 3 ભણવાની શરૂઆત કરી હતી ગતિ, ત્યારે એની ભૌતિક રાશિઓ તમે શીખ્યા હતા, સ્થાનાંતર, વેગ. એમ અહીંયા પણ અલગથી દર્શાવવામાં આવે છે, એટલા માટે સરળ આવર્ત ગતિ સાથે સંકળાયેલી કેટલીક મૂળભૂત ભૌતિક રાશિઓ એની સમજ કેળવવી જોઈએ, કારણ કે એનું સીધું થિયરી અને દાખલામાં એપ્લિકેશન આવે છે. બચ્ચો, આ રાશિઓ જે છે એની વ્યાખ્યાઓ પૂછાય છે, એટલે અહીંયા તમે થિયરી લખવાની બહુ હજી સુધી તમે બહુ ચિંતા કરતા નહીં, આની વ્યાખ્યાઓ પૂછાય છે. તો વિવિધ એના ભૌતિક રાશિઓ, વિવિધ ટર્મ્સ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આ જે છે એને આપણે મધ્યમાન સ્થાન કહીશું. એને મધ્યમાન સ્થિતિ અથવા સમતુલન સ્થિતિ. તો મધ્યમાન સ્થાન, મધ્યમાન, આની જે વ્યાખ્યાઓ છે એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જે ફાઇલ છે PDF ફાઇલ, એ તમે ડાઉનલોડ કરી લેશો એટલે આપણો સમય બચી જાય. મધ્યમાન સ્થાન બચ્ચો બહુ અગત્યનું છે. જેમ ઉગમ બિંદુ, કોઈ ગતિને નક્કી કરવો તો ઉગમ બિંદુ જરૂરી છે, બસ આ ઉગમ બિંદુ છે, આને તમે ઉગમ બિંદુ કહી શકો. મધ્યમાન સ્થાન, સમતુલન સ્થિતિ, જેને ઇક્વિલિબ્રિયમ પોઝિશન પણ કહી શકાય. તો ત્યાંથી તમારે સ્થાનાંતર માપવાનું છે. એટલે કોઈ પણ જે આ પદાર્થની જે સરળ આવર્ત ગતિની છે એની ચર્ચા તમે જે સ્થાનાંતર જ્યાંથી માપવાની શરૂઆત કરો છો એને મધ્યમાન સ્થાન અથવા સમતુલન સ્થિતિ કહે છે. કે જે બિંદુની
જે સમતોલન બિંદુની આસપાસ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય. આપણે જે કઈ આગળ પાછળ અથવા ઉપર નીચે, તો એ ક્યાંથી ઉપર નીચે ક્યાંથી, તો કે મધ્યમાન સ્થાનથી. ઓકે, એટલે એક મધ્યમાન સ્થાન નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે આ લખી શકશો. બીજું છે કંપ વિસ્તાર. બીજું કંપ વિસ્તાર. સ્થાનાંતર સમજીએ. આની અંદર સ્થાનાંતર આવે છે એટલા માટે સ્થાનાંતર. તો અહીંયા સ્થાનાંતર કયું હશે? સમતોલન બિંદુ કે સમતોલન સ્થાનની ઉપર અને નીચે જે કંઈ થશે સ્થાનમાં ફેરફાર એને આપણે સ્થાનાંતર કહીશું. આ y બરાબર 0 છે. પદાર્થ જે છે આને તમે ખેંચો છો એટલે નીચે આવશે. આ પરિસ્થિતિ પહેલેથી ખેંચેલી છે, પછી અહીંયા આવે છે, પછી અહીંયા આવે છે. તો ધીમે 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 આ બ્લોક જે છે અહીંયા, જેને આપણે કહીએ કે કહી શકીએ કે આ બ્લોક શરૂઆતમાં અહીંયા હતો, પછી ખસીને ઉપર જાય છે, આટલે આવે છે, આટલે આવે છે, આટલે આવે છે, આટલે આવે છે અને આની લાઈનમાં આવી જાય છે. તમે જુઓ, આની લાઈનમાં આવી જાય છે. તો આ જે બધું દર્શાવે છે એ સ્થાનાંતર બતાવે છે. યાદ એ રાખવાનું કે y બરાબર 0ની એક બાજુનું સ્થાનાંતર ધન, તો બીજી બાજુનું સ્થાનાંતર ઋણ. તમે ઉપર ઋણ લો તો નીચે ધન લઈ શકો, પણ આપણી પદ્ધતિ એવી છે કે y બરાબર ઉપરની બાજુ ધન લઈએ તો નીચેની બાજુ ઋણ. આ પદાર્થ આમ જતો હોય કે અહીંયાથી આમ આવતો હોય, ઉપરની બાજુ હશે એટલે ધન હશે. બહુ યાદ રાખજો, આગળ દાખલામાં આવશે. આ પદાર્થ અહીંયાથી આમ જતો હોય કે પછી અહીંયાથી નિયત બિંદુ તરફ આવતો હોય, આને નિયત બિંદુ પણ કહીશું, આને નિયત બિંદુ પણ કહીશું. તો આટલા ભાગમાં ભલે નીચે જતો હોય કે ઉપર આવતો હોય, પણ મધ્યમાં સ્થાનથી ક્યાં છે? નીચે, તો કેવો? ઋણ. મધ્યમાં સ્થાનથી ક્યાં છે? ઉપર, તો કેવું? સ્થાનાંતર ધન. આગળ જોઈએ. આગળ નવી ભૌતિક રાશિ જેને નામ છે કંપ વિસ્તાર. કંપ વિસ્તાર. આને આપણે મિડલ પોઈન્ટ કહી શકીએ, મીન પોઝિશન, ઇક્વિલિબ્રિયમ કહી શકીએ. આને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. આને એમ્પ્લિટ્યુડ કહીશું. એમ્પ્લિટ્યુડ. હવે સ્થાનાંતર આપણે ચોપડીમાં y દિશાની ગતિ છે એટલા માટે સ્થાનાંતરને y દર્શાવીશું. હવે આ તો તમે ભણીને આવ્યા છો. x દિશાની ગતિ હોય, સ્પ્રિંગને ટેબલ પર મૂકી હોય તો એ આપણે સ્થાનાંતર x કહીશું. બંનેનો એકમ તો મીટર આવશે એટલે દર્શાવવામાં કોઈ તમને ચિંતા નથી. કંપ વિસ્તાર જેને આપણે ઇંગ્લિશમાં કેપિટલ A વડે દર્શાવીશું. તો કંપ વિસ્તાર એટલે શું? કંપ વિસ્તાર બીજું કશું નથી, મહત્તમ સ્થાનાંતર છે. હા, કેમ મહત્તમ સ્થાનાંતર? મહત્તમ સ્થાનાંતર કે નિયત બિંદુથી આ બ્લોક ઉપરની તરફ કેટલો ખસે? તો કે આટલો જ ખસી શકે. શું અહીંયાથી આગળ જશે? ના, નહીં જાય. તો અહીંયાથી આગળ નહીં જાય તો હવે જે આ મહત્તમ સ્થાનાંતર થયું એને નામ શું આપીશું? કંપ વિસ્તાર. એટલે કંપ વિસ્તાર એ પોતે એ મીટર કે સેન્ટીમીટરમાં જ માપવાનું છે. એ સ્થાનાંતર છે પણ મહત્તમ સ્થાનાંતર, વચ્ચેનું નહીં. વચ્ચેનું સ્થાનાંતર નહીં, એ મહત્તમ સ્થાનાંતર થશે. અહીંયા આ મહત્તમ સ્થાનાંતર એટલા માટે આને આપણે એ વડે દર્શાવીએ છીએ. તો આ એ થઈ જશે. અહીંયા ધારો કે બ્લોક છે, સાંભળજો. અહીંયા ધારો કે હું આગળ કોઈ પરિસ્થિતિ દોરું, ધારો કે આની આગળની પરિસ્થિતિ હું દોરું છું, આની આગળની પરિસ્થિતિ હું દોરું છું. આવી રીતે બ્લોક અહીંયા તો હોવાનો. બ્લોક કંઈ અહીંયા કૂદકો મારીને તો જવાનો નથી, અહીંયાથી અહીંયા કૂદકો મારીને તો જવાનો નથી. એ વચ્ચેની દરેક પરિસ્થિતિમાંથી પસાર થવાનો છે બ્લોક અહીંયા સુધી, વળી અહીંયાથી દરેક પરિસ્થિતિમાં પસાર થવાનો છે. તો મહત્તમ સ્થાનાંતર સિવાયની જે પરિસ્થિતિ છે એને આપણે સ્થાનાંતર કહીશું. જો 2-3 હોય તો એને y1 કહીશું. ધારો કે આગળ કોઈ પરિસ્થિતિ હોય, આગળ કોઈ પરિસ્થિતિ બ્લોક આટલે છે તો એને આપણે અહીંયા y2 કહીશું. તો y1, y2, y3 એમ છેલ્લે જો મહત્તમ આવી ગયું એને શું કહીશું? કંપ વિસ્તાર. એને આપણે કંપ વિસ્તાર કહીશું. તો કંપ વિસ્તાર એ બીજું કશું નથી, એ બચ્ચો શું છે? મહત્તમ સ્થાનાંતર. તો ઉપરનું મહત્તમ સ્થાનાંતર પ્લસ એ, નીચેનું મહત્તમ સ્થાનાંતર માઇનસ એ, એટલે કે કંપ વિસ્તાર પ્લસ એ અને કંપ વિસ્તાર માઇનસ એ. તો
તો આ આખું જે છે એ બંને કંપ વિસ્તાર વચ્ચેનો ગાળો થઈ જશે, બંને કંપ વિસ્તાર વચ્ચેનો ગાળો, અને મધ્યમાં સ્થાનથી બંને કંપ વિસ્તારના મૂલ્યો સમાન હોય. આને આપણે કંપ વિસ્તાર, ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યુડ, બહુ અગત્યનો આ છે, બહુ અગત્યનું છે. કંપ વિસ્તાર એ બહુ અગત્યનું છે. જોઈએ આગળની ભૌતિક રાશિ. આગળ આવે છે આની અંદર આવર્તકાળ. આવર્તકાળ જેને પીરિયડ પણ કહે, પીરિયડ પણ કહે છે. આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવીશું, જે સમય દર્શાવે છે. સાંભળજો, આ સ્થાનાંતર દર્શાવે છે, આ સ્થાનાંતર દર્શાવે મતલબ અંતરનો એકમ છે. ઓકે, આ પોતે સ્થિતિ દર્શાવે છે. આવર્તકાળ જે છે એ સમય દર્શાવે છે, જેને આપણે પીરિયોડિક ટાઈમ પણ કહીએ છીએ. પીરિયોડિક ટાઈમ. તો પીરિયોડિક ટાઈમ એટલે શું? એક પીરિયડને પૂરો થતાં લાગતો સમય. તો એક પીરિયડ ક્યાંથી લઈ શકાય? ગમે ત્યાંથી લઈ શકાય, પણ જ્યાંથી તમે લો છો ત્યાં એ પાછું પુનરાવર્તન આવવું જોઈએ. સાંભળો, તમે કોઈ પદાર્થ, સ્પ્રિંગ આવી રીતે, જે પદાર્થ છે એની સ્પ્રિંગ આવી રીતે, આ સ્પ્રિંગ અહીંયાથી આ સાથે આ રીતે સ્પ્રિંગ લટકાવેલી છે, અહીંયા બ્લોક છે, બ્લોક સતત ગતિ કરે છે. અવરોધક બંને અવગણીએ તો બ્લોક સતત ગતિ કરે છે. આ બ્લોક જે છે એ સતત ગતિ કરે છે. આ બ્લોક ધારો કે સતત ગતિ કરે છે, તો આ બ્લોક સતત ગતિ કરે છે. તો કોઈ એક બિંદુ લઈ લો, ચલો ઉપરનું બિંદુ લો. તો ઉપરનું બિંદુ લઉં તો એ મધ્યમાન સ્થાનથી નીચે જઈને વળી પાછું મધ્યમાન સ્થાનથી ઉપર આવશે. તો પાછું અહીંયા આવ્યું, વળી પાછું નીચે જઈને વળી ત્યાં આવશે, વળી નીચે જઈને ત્યાં આવશે. તો મધ્યમાન સ્થાનથી શરૂ, મતલબ જ્યાંથી આપણે તમે નક્કી કરો છો સિચ્યુએશન, ત્યાંથી શરૂ થઈ અને પાછું એ જ સિચ્યુએશનમાં આવે, એ જે સમય લાગે છે એને આવર્તકાળ કહીએ છીએ. ફરીથી તમે અહીંયા શરૂ કરો, ચલો મધ્યમાન સ્થાન, નીચેના કંપ વિસ્તારમાં, વળી મધ્યમાન સ્થાન, વળી ઉપર, અહીંયા આટલે પાછું આવ્યું. તો જે સમય લાગ્યો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, જે કંઈ સમય લાગે એને શું કહીશું બચ્ચો? આવર્તકાળ. વચ્ચેના સમયને ટી કહેવાય. હવે તમે એમ કહો સર અમારે મધ્યમાન સ્થાનથી લેવું છે. ઓકે, મધ્યમાન સ્થાનથી નીચે જાય, નીચેથી મધ્યમાન સ્થાન, વળી ઉપર ને પાછું અહીંયા આવે, એ આવર્તકાળ થશે. સાંભળજો, મધ્યમાન સ્થાનથી નીચે જાય તો નીચેથી મધ્યમાન સ્થાન આવે એ તો આટલું જ થયું. ના 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 ના, એ એક આવર્ત પૂરું થયું નથી. એક આવર્ત ક્યારે પૂરું થશે? સાંભળો, મધ્યમાન સ્થાન, નીચે, વળી મધ્યમાન સ્થાન, ઉપર અને પાછું મધ્યમાન સ્થાન, એને એક આવર્ત કહીશું. એક આવર્ત એટલે ત્યાંથી એ પુનરાવર્તન કરશે. બચ્ચો સાંભળો, મધ્યમાન સ્થાનેથી ક્યાં જાય છે? નીચે. તો તમે એવું મધ્યમાન સ્થાન શોધો, બીજું એવું શોધો કે પદાર્થ ત્યાંથી નીચે જશે. તો મધ્યમાન સ્થાન, નીચે, વળી અહીંયા મધ્યમાન સ્થાન, તો હવે ઉપર જશે, એટલે આવર્ત પૂરું થયું નથી. ઉપર જઈને નીચે આવશે ત્યારે આવર્ત થશે. ધારો કે તમે નીચેથી ગતિ કરાવો તો નીચેથી મધ્યમાન સ્થાન, ઉપર, મધ્યમાન સ્થાન ને નીચે, આ જે સમય થાય છે એને આપણે આવર્તકાળ કહીશું. એને આપણે આવર્તકાળ કહીશું. તો એવું કહી શકાય કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ કહીશું. હવે જોઈએ આવૃત્તિ. આવૃત્તિ જેને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહીશું. એ ફ્રીક્વન્સીનો એકમ હર્ટ્ઝ થઈ જશે. હર્ટ્ઝ. અથવા બીજો એકમ છે સેકન્ડ ઇન્વર્સ. સમજાવું છું. જેમ આ અહીંયાથી શરૂ કરો તો આખું નીચેથી શરૂઆત કરો છો તો આમ જઈને આમ આટલે આવવા માટેનો જે આવર્તકાળ છે, એક દોલન અહીંયાથી પૂરું થાય, આટલેથી આમ જઈ આમ પાછું આવશે એટલે એક દોલન પૂરું થયું. એક દોલન માટેનો સમય એટલે આવર્તકાળ. તો આવૃત્તિ શું છે? આવૃત્તિ એ છે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહીશું.
1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. આને આપણે તરંગોમાં સમજીએ. આવર્તકાળ અને આવૃત્તિ તરંગોમાં સમજીએ કે આવું એક તરંગ હાલ તમે શીખી લો, હાલ તમે ખાલી જોઈ લો. આગળના પ્રકરણમાં 15મા પ્રકરણમાં શીખવાના છે. આ એક તરંગ અથવા આ એક દોલન જે છે એ પૂરું થયું. તો એક દોલન પૂરું થવા માટેનો સમય એટલે આવર્તકાળ. આવર્તકાળ પણ આ સમય ધારો કે 1 સેકન્ડ અહીંયા થાય છે, તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો 1 સેકન્ડમાં કેટલા દોલનો થયા? તો કે 1. હવે બની શકે કે 1 સેકન્ડમાં 2 દોલનો થાય, 1 દોલનો અને 2 દોલનો. તો 1 સેકન્ડમાં 2 દોલનો થયા તો કોઈ વાંધો નહીં. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા કેટલી? 2. આગળ જતાં બની શકે કે આવી રીતે છે. અને અહીંયાથી હું સમજાવું કે ધારો કે 1 સેકન્ડ મેં ધારી લીધી છે, તો 1 સેકન્ડમાં કેટલા દોલનો થયા જુઓ. આ 1 દોલનો, આ બીજું, અહીંયાથી આપણે ગણવાનું છે. ચલો, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. તો 1 2 3 4 એક આખા દોલનો પૂરા થઈ ગયા. પણ આપણે લેવાના છે કેટલા? ગમે એટલા દોલનો થાય. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. આ આની ફિલિંગ છે, જેને આપણે આવૃત્તિ કહીશું. એટલે આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત છે. હવે આવૃત્તિને જેમ આવર્તકાળને ટી વડે દર્શાવીશું, આવર્તકાળને ટી વડે દર્શાવીશું, આવૃત્તિને ન્યૂ વડે દર્શાવીશું બચ્ચો, ન્યૂ વડે. અને વી ના લખતા, આને ન્યૂ કહેજો. શું કહેજો? ન્યૂ કહેજો. જૂની ચોપડીમાં એફ પડ્યા હતું, પણ આપણે નવી ચોપડીમાં ન્યૂ છે એટલા માટે ન્યૂથી પ્રેક્ટિસ પાડીશું. તો ન્યૂ બરાબર 1/t. ટી એટલે આવર્તકાળ, આવર્તકાળનો એકમ સેકન્ડ એટલે 1/સેકન્ડ. તો ઘણા વિદ્યાર્થીઓ યાદ નહીં રહેતું, તો એવી રીતે પણ યાદ રાખે. આવર્તકાળના વ્યસ્તને આ વ્યસ્ત થયો, આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. એ વ્યાખ્યા પણ સાચી છે, એ વ્યાખ્યા પણ સાચી છે. કારણ કે આવર્તકાળ પૂછે શું છે? એક તરંગ પૂરું થતાં લાગતો સમય. ધારો કે અહીંયા એક તરંગ છે, એક તરંગ હવે પૂરું થયું, તો આટલો જે લાગતો સમય આવર્તકાળ. એક તરંગ આ રીતે પૂરું થયું, તો આ એક તરંગ પૂરું થતાં લાગતો આવર્તકાળ. એક તરંગ એકદમ ઝડપથી પૂરું થયું, તો આ થઈ જશે આવર્તકાળ. અહીંયા તમે ફિલિંગ કરી શકો, આવર્તકાળ, 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 આવર્તકાળ. ઓકે. તો એક દોલન કે એક તરંગ, અહીંયા આપણે દોલન લઈશું. એક દોલન પૂરું કરવા માટે, અહીંયાથી એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય આવર્તકાળ. અને 1 સેકન્ડમાં કેટલા દોલનો થાય છે? 1 સેકન્ડ પૂરું થાય, જો એવું બને કે અડધું દોલન થાય તો કાંઈ વાંધો નહીં, અડધું દોલન. પણ અહીંયા 1 સેકન્ડ ફિક્સ છે. તો આવર્તકાળમાં એક દોલન જે છે એ ફિક્સ, એક દોલન ફિક્સ. અને આવૃત્તિમાં 1 સેકન્ડ ફિક્સ. અહીંયા સમય પેલા વેરિયેબલ છે, અહીંયા દોલનો વેરિયેબલ છે. આ થઈ આવૃત્તિની ચર્ચા. આવૃત્તિની ચર્ચા થઈ. હવે આના આગળ પણ બીજી ભૌતિક રાશિઓ છે, એ આપણે 1 મિનિટ ઝડપથી જોઈ લઈએ. કોણીય આવૃત્તિ. આવૃત્તિ, કોણીય આવૃત્તિ, બરાબર છે. આવૃત્તિનો ખ્યાલ આવ્યો, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. હવે કોણીય આવૃત્તિ, અહીંયા કોણીય છે એટલે જરા ખૂણાની વાત કરેલી છે. કોણીય છે એટલે ખૂણાની વાત કરેલી છે. હવે સરળ આવર્ત ગતિને આ લોકો એક વર્તુળાકારમાં દર્શાવવાનો પ્રયત્ન કરે છે. આનો પણ ડિટેલમાં આગળનો ટોપિક આવશે કે ભાઈ અહીંયા આ મધ્યમાન સ્થાન છે y બરાબર 0. તો y બરાબર 0 આ બ્લોક જ છે. ધારો કે આ બ્લોક જ છે, આવી રીતે ગતિ કરે છે. આ બ્લોક આવી રીતે ગતિ કરે છે, બ્લોક આવી રીતે ગતિ કરે છે. તો એની સાપેક્ષે આ વર્તુળાકાર જો એની ગતિ, એનો પડછાયો આપણે ધારી લઈએ તો એ ગતિ કંઈક ને કંઈક આવી હશે. અરે આ બ્લોક છે, આ બાજુ તમે ટોર્ચ ગોઠવી છે, આ બાજુ ટોર્ચ ગોઠવી, તો આનો પડછાયો અહીંયા આવશે. આ બ્લોક ધારો કે આટલે આવશે તો પડછાયો આટલે આવશે, આટલે આવશે. તો
કોણીય આવૃત્તિ એટલે જે આવૃત્તિ છે એ આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. અહીંયાથી પૂરું કરીને આખું શું થઈ જશે? 2π થઈ જશે. 360 0 π/2 π 3π/2 2π. તો આખું જે ચક્ર પૂરું કરે એટલે કે કોણીયની અંદર અને એ જે આવૃત્તિ હોય એને આપણે કોણીય આવૃત્તિ ઓમેગા કહીશું. ઓમેગા દર્શાવીશું. ઓમેગા બરાબર 2π ન્યુ. ન્યુ છે 1/t એટલા માટે ઓમેગા બરાબર 2π/t. આ બંને આમાં સમીકરણ લખી શકાય. તો આની એક સિમ્પલ છે એની વ્યાખ્યા કે આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે છે. અને આગળ આવે છે કળા. એ કળાને આપણે બીજા લેક્ચરમાં જોઈશું. તો બચ્ચો આવી રીતે તમે ભણતા રહો અને શીખતા રહો. ટાટા બાય બાય.